ફ્રેન્ડ્સ, આપણે જે છે એ ક્રોમેટોગ્રાફી ચેપ્ટર ચાલુ હતું. ક્રોમેટોગ્રાફી ચેપ્ટરમાં આપણે પેપર ક્રોમેટોગ્રાફી કમ્પ્લીટ કર્યું હતું. તેમાં આરએફ વેલ્યુ અને આરએક્સ વેલ્યુ વિશે ભણી ગયા હતા. જે લોકો છેલ્લો લેક્ચર એટેન્ડ કર્યો હશે એમને ખ્યાલ હશે કે આપણે ટૂંકમાં આરએફ વેલ્યુમાં ચર્ચા કરતા હતા કે આરએફ વેલ્યુમાં ફેક્ટર અફેક્ટિંગ કયા કયા છે. તો એમાંનું પહેલું આવશે, ઇટ શુડ બી નોટેડ ધેટ RF value is always fraction and reproductivity and RF value is rarely achieved. તો RF value જે છે એના ઉપર ફેક્ટર અફેક્ટિંગ ક્યાં ક્યાં છે, કે કયા કયા એવા પરિબળો છે અથવા કારણો છે, રીઝન છે કે જેના લીધે RF વેલ્યુમાં ફેરફાર થાય છે. તો એમાંનું પહેલું ફેક્ટર અફેક્ટિંગ છે ઓન RF વેલ્યુ, ટાઈપ ઓફ ફિલ્ટર પેપર. કે આપણે જે વોટમેન ફિલ્ટર પેપર ક્રોમેટોગ્રાફીમાં વાપરીએ છીએ તો કયા પ્રકારનું ટૂંકમાં પેપર આપણે લીધું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી બીજું છે ધ નેચર ઓફ ધ સોલ્વન્ટ. બીજું છે કે તમે જે દ્રાવણ વાપરો છો, સોલ્વન્ટ જેનો યુઝ કરવાના છો એનું નેચર કેવું છે. ત્યાર પછી થર્ડ વન આવશે, કેરેક્ટરિસ્ટિક ઓફ ધી કમ્પોનન્ટ ઓફ ધ મિક્સર. કે મિક્સરની અંદર રહેલા કમ્પોનન્ટ જે છે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે. ત્યાર પછી ડાયરેક્શન ઓફ સોલ્વન્ટ એન્ડ ટેમ્પરેચર. કે સોલવન્ટ અને ટેમ્પરેચરની ડાયરેક્શન, અને પાંચમું અને છેલ્લું એમાઉન્ટ અથવા તો કોન્સન્ટ્રેશન ઓફ ધ મિક્સર ઇન ધ સ્પોટ. કે તમે સ્પોટમાં કેટલા પ્રમાણમાં ટૂંકમાં એનું અમાઉન્ટ અથવા કોન્સન્ટ્રેશન છે એના ઉપર આરએફ વેલ્યુ ડિપેન્ડ કરે છે. તો આ બધી કન્ડિશનના લીધે અથવા એક્સપેરિમેન્ટ ચેન્જ થાય તો પણ આરએફ વેલ્યુ કેવી થાય છે, ચેન્જ થાય છે. બરાબર. તો આપણે અહીંયા સુધી ભણી ગયા હતા. હવે પછીનો જે ક્રોમેટોગ્રાફીનો પ્રકાર છે એ છે ટીએલસી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, જે આપણે પ્રેક્ટિકલમાં કરી ચૂક્યા છીએ. થિન લેયર ક્રોમેટોગ્રાફી ઇઝ અ વાઇડલી યુઝ ઇન રનિંગ ડેઝ. કે અત્યારનો જે સમય છે એમાં થિન લેયર ક્રોમેટોગ્રાફીની ખૂબ જ અગત્યતા છે. બરાબર છે. રિસર્ચમાં આગળ વધતા હોય એ બધા સ્ટુડન્ટોને ખ્યાલ હોય કે ટીએલસી જે છે એ એક એક કમ્પાઉન્ડ અથવા રિએક્શન પૂરું થયું છે કે નહીં એ બધું ચેક કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. This method is very simple and easy to understand and fastest method of separation as compared to other chromatographic method. કે બીજી બધી ક્રોમેટોગ્રાફી જે ટેકનિક છે એ બધી ક્રોમેટોગ્રાફી ટેકનિક કરતાં થિન લેયર ક્રોમેટોગ્રાફી વેરી સિમ્પલ છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, સહેલાઈથી સમજી શકાય એવી છે અને ફાસ્ટેસ્ટ મેથડ છે ફોર સેપરેશન કમ્પેર ટુ અધર ક્રોમેટોગ્રાફી મેથડ. બીજી ક્રોમેટોગ્રાફી મેથડને બાદ કરતાં આ જે મેથડ છે સેપરેશનની એ ખૂબ જ ઇનોવેટિવ, આધુનિક છે એવું કહી શકાય. This chromatography using thin layer of an absorbent held on a glass plate. કે ગ્લાસ પ્લેટ ઉપર ટૂંકમાં એબ્સોર્બન્ટનું થિન લેયર જે છે એ લગાડવામાં આવી છે. એન્ડ અધર સપોર્ટિંગ મીડિયમ ઇઝ નોન એઝ થિન લેયર ક્રોમેટોગ્રાફી. કે આમાં બીજું જે છે એ ટૂંકમાં સપોર્ટિવ મીડિયમ હોય છે, એટલા માટે એને થિન લેયર જે આપણે બનાવ્યું છે એ સપોર્ટિવ મીડિયમ હોય એટલા માટે એને થિન લેયર ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. A thin layer plate may be prepared by spreading an aqueous slurry of the finest grinded absorbent over the surface of a glass plate. કે તમને ખ્યાલ હશે આપણે જે પ્રેક્ટિકલ કર્યા તે ગ્લાસ પ્લેટ લીધી હશે, એના ઉપર સિલિકા જેલની સ્લરી એટલે એનું પતલું એવું દ્રાવણ બનાવ્યું હશે જે આપણે એક જ ધારું ટૂંકમાં ગ્લાસ પ્લેટ ઉપર લગાવેલું હશે અથવા માઇક્રોસ્કોપિક સ્લાઇડ ઉપર. The plate is then allowed to stand until the layer has set up of many purpose. કે તમે એનો ટૂંકમાં ઉપયોગ કરી શકો મેની પર્પોઝ માટે ટૂંકમાં એને સૂકવવામાં આવે, ડ્રાય કરવામાં આવે. This technique was first introduced by Ismailer and Schreiber in 1938. કે આ પહેલી ટેકનિક, આ જે થિન લેયર ક્રોમેટોગ્રાફીની ટેકનિક છે એ સૌ પ્રથમ ઇસ્માઇલર એન્ડ શ્રેબર નામના વૈજ્ઞાનિકે 1938માં શોધેલી હતી. ત્યાર પછી 1958માં આ જે ટેકનિક છે એ ટૂંકમાં એના ઉપર થોડુંક કહેવાય ને મોડિફિકેશન ઈ સ્ટેહલ નામના વૈજ્ઞાનિકે કરેલું હતું. He not only perfected the method but also developed equipment and standard absorbent for the preparation of uniform layer on glass plate. કે ઈ સ્ટેહલ નામના જે વૈજ્ઞાનિક હતા
એની મેથડને પરફેક્ટ તો કરી જ હતી, પણ સાથે સાથે એને શું કર્યું હતું તો કે એવા ઇક્વિપમેન્ટનો ડેવલપમેન્ટ કર્યું હતું કે જે સ્ટાન્ડર્ડ એબ્સોર્બન્ટ હોય, બરાબર, કે જે યુનિફોર્મ લેયર બનાવે ગ્લાસ પ્લેટ ઉપર. ગ્લાસ પ્લેટ ઉપર એક જ ધારું જે છે એ લેયર બને. નહીં તો લેયર કેવું થતું હતું, ક્યાંક જાડું રહી જતું હતું અને ક્યાંક પતલું રહી જતું હતું. તો લેયર યુનિફોર્મ બનતું નહોતું. એના લીધે જે તમારો એક્સપેરિમેન્ટ છે એની જે આરએફ વેલ્યુ છે એમાં ચેન્જીસ આવતા હતા. એટલા માટે એને યુનિફોર્મ લેયર કરવા માટે થઈને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ પણ બનાવેલા હતા. TLC is often named by other names such as drop, stripe, spread layer, surface chromatography and open column chromatography. કે થિન લેયર ક્રોમેટોગ્રાફીના બીજા ઘણા બધા નામ છે જે તમારે યાદ રાખવા પડશે. આ એક માર્કમાં પૂછાય એવું છે કે ડ્રોપ ક્રોમેટોગ્રાફી, સ્ટ્રીપ ક્રોમેટોગ્રાફી, સ્પ્રેડ લેયર ક્રોમેટોગ્રાફી, સરફેસ ક્રોમેટોગ્રાફી એન્ડ ઓપન કોલમ ક્રોમેટોગ્રાફી. હવે એનો પ્રિન્સિપલ જોઈએ TLCનો, થિન લેયર ક્રોમેટોગ્રાફીનો, જે 2 માર્કમાં ઘણી વખત પૂછાતો હોય છે. ઇન ધીસ ક્રોમેટોગ્રાફી ધ થિન લેયર ઓફ સેલ્યુલોઝ or silica on a glass plate acts as a stationary phase. કે આ ક્રોમેટોગ્રાફીમાં સેલ્યુલોઝ અથવા તો સિલિકા જેલ જે ગ્લાસ પ્લેટ ઉપર તમે લગાવો છો, યુનિફોર્મ લેયર અથવા થિન લેયર લગાવો છો, એને ટૂંકમાં સ્ટેશનરી ફેઝ કહેવામાં આવે છે. સ્ટેશનરી ફેઝ તરીકે ગ્લાસ પ્લેટ ઉપર જે લેયર તમે લગાવો છો સોલિડ એબ્સોર્બન્ટનું, એને ટૂંકમાં સ્ટેશનરી ફેઝ કહેવામાં આવે છે. Appropriate solvent is used as mobile phase which travels in ascending manner due to capillary action. કે હવે સોલ્વેન્ટ જે છે એને મોબાઈલ ફેઝ તરીકે લેવામાં આવે જે એસેન્ડિંગ મેનર, એસેન્ડિંગ એટલે ચડતા ક્રમમાં, એમ નીચેથી ચડે એમ ઉપરની બાજુ. તો એવી રીતે એ સોલ્વન્ટમાં ટૂંકમાં ટ્રાવેલ કરે છે અને એમાં ડુબાડવામાં આવે છે પ્લેટને કેપિલરી એક્શનમાં. તો મોબાઈલ ફેઝ છે એ તમારો સોલ્વન્ટ હોઈ શકે જેને તમે ટ્રાવેલ કરાવો છો. The component in the mixer gets separated depending on distribution coefficient. કે એનો જે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ હશે, બરાબર, એના પ્રમાણમાં તમારું જે સેમ્પલ છે અથવા મિક્સર છે એ સેપરેટિંગ થશે along with tertiary phase and mobile phase. Since the component have different diffusion coefficient, the RF value are also different. કે એનો જે ડિફ્યુઝન કોએફિશિયન્ટ હશે એ દરેક મિક્સરનું અલગ હશે, એટલે આપણને દરેક માટે અલગ આરએફ વેલ્યુ જે છે એ પ્રાપ્ત થાય છે. તો આ TLCનો પ્રિન્સિપલ થઈ ગયો. હવે એમાં જે ટાઈપ વપરાય છે એમાં ટાઈપ ઓફ પ્લેટમાં આપણે જોઈએ તો ગ્લાસ પ્લેટ ઓફ ડિફરન્ટ સાઇઝ કેન બી યુઝ. એમાં જે અલગ અલગ ગ્લાસની પ્લેટ હોય છે, તમારે જે પ્રકારના મિક્સર હોય એ પ્રકારની ગ્લાસ પ્લેટનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. લાઈક 5x20 સેન્ટીમીટરની, પછી 10x20 અને 20x20, આ પ્રકારની જે ગ્લાસ પ્લેટ છે એનો ક્રોમેટોગ્રાફીમાં ઉપયોગ કરવામાં આવે છે. The absorbent used for TLC are silica gel, alumina, kisel gold, cellulose, etc. કે આપણે જે થિન લેયર લગાવવાના છીએ એમાં સિલિકા જેલ હોય છે, એલ્યુમિનાનો પાવડર વપરાય છે, કિસલ ગોળ કરીને જે પાવડર આવે છે એ પણ વપરાય છે અને સેલ્યુલોઝ વપરાય છે. ને જનરલી મોટા ભાગે સેલ્યુલોઝ છે, બરાબર. તો આ રીતે જે છે એ ટૂંકમાં ઘણા બધા કમ્પાઉન્ડ જે છે એ ટૂંકમાં TLCમાં વપરાતા હોય છે ટૂંકમાં લેયર બનાવવા માટે. સિલિકા જેલ ઇઝ જનરલી યુઝ, કે જનરલી જે છે એ સૌથી વધારે જો કોઈ કમ્પોનન્ટ અથવા કેમિકલ વપરાતું હોય લેયર બનાવવા માટે, થિન લેયર બનાવવા માટે, તો એ છે સિલિકા જેલ. કારણ કે ઇટ કેન બી સેપરેટ એસિડ ઓર બેઝિક, કે એસિડ હોય કે બેઝિક કમ્પાઉન્ડ હોય એને ટૂંકમાં સેપરેટ કરે છે. ત્યાર પછી પોલાર હોય કે નોન પોલાર કમ્પાઉન્ડ હોય તો એને પણ એ સેપરેટ કરે છે સિલિકા જેલ. એટલા માટે TLCમાં જે છે એ ટૂંકમાં મોટા ભાગે સિલિકા જેલનો ઉપયોગ થતો હોય છે. TLC ડિપેન્ડ ઓન એબ્સોર્પ્શન એઝ વેલ એઝ પાર્ટીશન પ્રિન્સિપલ. કે TLC જે છે બંને પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, એક તો એબ્સોર્પ્શન અને બીજું છે પાર્ટીશન. તો આપણે બે પ્રકારે લઈ શકીએ. પહેલું છે એબ્સોર્પ્શન TLC, તો એમાં આપણે જોઈએ કે હિયર ધ પ્લેટ હેઝ એ થિન લેયર ઓફ સોલિડ સ્ટેશનરી ફેઝ એન્ડ ધ મોબાઈલ ફેઝ ઇઝ ટેકન ઇન ધ ચેમ્બર. બરાબર, કે અહીંયા જે પ્લેટને છે એમાં થિન લેયર લગાવી દેવામાં આવે સોલિડ સ્ટેશનરી ફેઝમાં,
એનું થિન લેયર જે છે ગ્લાસ પ્લેટ પર લગાવવામાં આવે છે એબ્સોર્પ્શન ટીએલસીમાં, અને મોબાઈલ ફેસ જે છે એને કાચની ચેમ્બરમાં લેવામાં આવે. તમને જ્યારે આનો ડેમો પ્રેક્ટિકલ કરાવ્યો હશે ટીએલસીનો, ત્યારે ડેમો લેક્ચરમાં તમને બતાવવામાં આવ્યું હશે કાચની ગ્લાસની ચેમ્બર. તો એ ચેમ્બરમાં જે છે એ પ્લેટને ડુબાડવામાં આવે ને ઉપરથી બંધ કરી દેવામાં આવે, બરાબર. તો આ પ્રકારની જે છે એને એબ્સોર્પ્શન ટીએલસી કહેવાય. હવે બીજી ટીએલસી જે છે પાર્ટીશન છે. હિયર ધ સેલ્યુલોઝ ઇઝ યુઝ એઝ સ્ટેશનરી ફેસ, કે સ્ટેશનરી ફેસ તરીકે સેલ્યુલોઝને લેવામાં આવે છે. સેલ્યુલોઝ કન્ટેન્સ ફ્રી OH ગ્રુપ, કે એમાં ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય છે, અને હેન્સ they behave as a liquid phase, કે એટલા માટે એ લિક્વિડ ફેઝ તરીકે વર્તે છે. એન્ડ મોબાઈલ ફેઝ ઇઝ ટેકન ઇન ધ ચેમ્બર, અને ચેમ્બરમાં મોબાઈલ ફેઝને લેવામાં આવે છે. ત્યાર પછી આપણે એને વર્કિંગ મેથડ જોઈએ. તો વર્કિંગ મેથડમાં જે છે વર્કિંગ મેથડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ, કે 3 પાર્ટમાં એની વર્કિંગ મેથડ ટીએલસીની છે. એટલે આખો પ્રેક્ટિકલ જે છે એ વર્કિંગ મેથડ જ કહેવાય. તો એ પ્રકારે આપણે જોઈએ તો પહેલું છે પ્રિપેરેશન ઓફ પ્લેટ, કે તમારે પહેલાં પ્લેટને પ્રિપેર કરવી પડે. તમે જે કાચની પ્લેટ છે કે એલ્યુમિનિયમની શીટ ઉપર પ્લેટ, અત્યારે તો બનાવેલી તૈયાર પ્લેટ આવે છે એલ્યુમિનિયમની, તમારે જે રીતે કરવું એવી રીતે કટિંગ કરી શકો છો. પણ ટૂંકમાં પહેલું જે કામ કરવાનું છે આપણે આ પ્રેક્ટિકલ કરવા માટે, અથવા તો ક્રોમેટોગ્રાફીને વર્ક કરવા માટે, તો પહેલું છે પ્રિપરેશન ઓફ પ્લેટ. ત્યાર પછી બીજું છે સ્પોટિંગ. સ્પોટિંગ એટલે તમારા જે કમ્પોનન્ટ છે, મિક્સર છે, અનનોન સેમ્પલ છે, એના ટૂંકમાં સ્પોટિંગ કરવાનું છે. અને ત્રીજું છે ડેવલપમેન્ટ ઓફ ધ પ્લેટ. અને ત્રીજા કામમાં તમારી પ્લેટને ડેવલપમેન્ટ કરવાનું છે. આપણે જે રીતે પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપરને કરતા હતા એ જ રીતે. તો પહેલું પ્રિપરેશન ઓફ પ્લેટ આવશે. તો ધેર આર વેરિયસ મેથડ ઓફ પ્રિપેરિંગ પ્લેટ, જેમાં આપણે આજ પહેલી એક મેથડ જોઈએ પોરિંગની, આવતીકાલે ત્યાંથી કન્ટિન્યુ કરશું. તો પ્રિપરેશન ઓફ પ્લેટ છે એમાં અલગ અલગ પ્રકારે ટૂંકમાં પ્લેટને પ્રિપેર કરવામાં આવતી હોય. પહેલી છે પોરિંગ. પોરિંગ એટલે ડુબાડી દેવું એમ. In this method, a measured amount of slurry is put on a given size of plate, which is kept on a level surface. The plate is then dipped and forced to spread slurry uniformly over the surface. કે એમાં પ્લેટને જે છે એ પોરિંગ કરી દેવામાં આવે, ડુબાડી દેવામાં આવે, ટૂંકમાં પોર કરીને ટૂંકમાં પ્રિપેર કરવામાં આવે છે. ને બાકીની જે મેથડ છે પ્રિપરેશન ઓફ પ્લેટ કરવા માટેની, એ આપણે આવતીકાલના લેક્ચર લેશું. તો આજે અહીંયા સુધી રાખીએ, પોરિંગ સુધી. ઓકે, આભાર.